સુરતના ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા હિતવર્ધક મંડળના ઉપક્રમે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના યુવાનોમાં રમતગમતની ભાવના વિકસે અને સામાજિક એકતા મજબૂત બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો। ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ શિસ્તબદ્ધ રમતનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। મેચ નિહાળવા માટે સમાજના વડીલો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। मैदान पर ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તાળીઓના ગડગડાટ અને જોશભેર નારાઓ ગુંજી ઉઠ્યા હતા। આયોજકોના જણાવ્યા મુજબ આવા કાર્યક્રમોની સમાજના લોકો એકબીજાની નજીક આવે છે અને નવી પેઢીને રમતગમત સાથે સંસ્કારનું પણ મહત્વ સમજાય છે। ભવિષ્યમાં પણ આવા સામાજિક અને રમતગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી। સમગ્ર ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમાજમાં ભાઈચારાનો સંદેશ ફેલાયો હતો। तेजस मेहता, सूरत फूलपाड़ा तपोधन ब्राह्मण ज्ञाति हितवर्धक मंडल प्रमुख तरीके कार्यरत छूं। छेल्ला 4 वर्षथी सतत क्रिकेट टूर्नामेंटनुं आयोजन थई रह्युं छे। आ चौथुं वर्ष छे। आजे ऑलमोस्ट 8 टीमोए भाग लीधो छे अने कुल 12 मैचो रमवाना छे। अमारुं तपोधन ब्राह्मण हितवर्धक मंडल दर वर्षे शैक्षणिक अने रमतगमतनी प्रवृत्तिओ करतुं आव्युं छे। आ सेवा युवानोने आगळ लावવાનો प्रयत्न अने समाजनुं संगठन सतत अने अविरतपणे चालू रहेशे। जय महादेव। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।